વાહ જીરા બાબા વાહ રાઠોડ અમારા ભાટી ટીમ અરે એમનો તો ખાસ હવે પૂછી જો દર્શક મિત્રો આજે આપણે જે દિવાનપરા ખાતે ઈદગાહ જે છે ત્યાં હવે નમાજની રસમ થશે. આજે ઈદ છે તો ભાટી ટીવીના જે દરો જે છે એમને આજે ઈદ મુબારક. ઈદ મુબારક. જમાદાર અમારા એવા ખાસ જો આ ઈદ મુબારક. વાહ ભાઈ વાહ, જો આ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક છે ભાઈ. વાહ ભાઈ વાહ, બધાની સાથે જો અમારા જો ટીચર સાહેબ મોહમ્મદ સાહેબ અત્યારે જો નમાજ પઢવા માટે તૈયારી કરી રહ્યા છે. મિત્રો ઈકાવાનો ફાળો ચાલુ કરવો છે તાકીજી બધા છપ્પા આવી જાવ. આગળ બધું ખાલી છે. ઝપટથી છપ્પા ગોઠવાઈ જાઓ. ઈદ છે એ એકતા મોહબ્બત અને રહમત માટે છે અને ઈદ એક ખુશીનો દિવસ છે જે રમઝાનુલ મુબારકના રોઝા રાખ્યા બાદ રમઝાન જવાથી અલ્લાહ તાલા બધાને ખુશી આપે છે કે રમઝાન જવાથી જે ગમ મળ્યો છે એના બદલામાં ખુશીનો દિવસ છે અને મગફિરતનો દિવસ છે. આ દિવસે અલ્લાહ તાલા ઘણા બધા મુસલમાનોની મગફિરત કરી દે છે અને તમામ લોકોના ગુનાહોને માફ કરી દે છે. એટલા માટે આ ઈદના મુબારક પ્રસંગે તમામ લોકો આ ઈદગાહની અંદર આવીને અલ્લાહની બારગાહમાં સજદો કરે છે. થેન્ક યુ. મોહમ્મદભાઈ તમે શું કહેશો? વાકઈમાં ઈદ એટલે ભાઈચારો. ઈદ ઉલ ફિત્ર એટલે રમઝાન માસ પૂરો થવાથી ઈદનો આજે દિવસ છે અને આ ખુશીનો દિવસ છે. 12 મહિના પછી રમઝાન એટલે કે રોજદારો માટેનો મહિનો આવે છે. એ આખો મહિનો પૂરો થયો ગઈકાલે ચાંદાત બતાના એટલે અત્યારે આ ઈદનું જુલુસ આવ્યું છે ઈદ મસ્જિદ છે અને ઈદની નમાજ અમારા કસ્બા મસ્જિદના મૌલાના અબ્દુલ કરીમ મદીના મસ્જિદના મૌલાના અને અમારા જાવેદ પિઝાદા સાથે અમે જુલુસ અહીંયા પહોંચ્યા છીએ. ઈદની નમાજ 9:30 વાગે થશે અને બાદમાં આ જુલુસ ગ્રીન ચોક સુધી જશે અને ત્યાં વિસર્જન થશે. થેન્ક યુ. દર્શક મિત્રો અબ્દુલ કરીમ મૌલાના અબ્દુલ કરીમ અબ્દુલ રહીમ નમાજ શેરીમાં સાથે કોઈ મેળવી ઉપર જવાનું નથી. પૈસા હાથમાં રાખો ભાઈ. ઈદગાહવાનો ફાળો ચાલુ થાય છે. જબર બોલાવો. મેળવી ઉપર કોઈ ચડતા નહીં. નીચે ઉતરી જાજો. શેરીમાં ઈદની صدق الله العلي العظيم وصدق رسوله النبي الكريم ونحن على ذلك من الشاهدين والشاكرين والحمد لله. જો જાડેજા સાહેબ આજે બંદોબસ્તમાં આવ્યા છે. હુકુમતસિંહ જાડેજા બંદોબસ્ત પણ બધા જો પોલીસ સ્ટાફ આવી ગયા છે સાદા સિવિલ ડ્રેસમાં. સરવૈયા પ્રવીણસિંહ સરવૈયા વાહ. और बर्बाद हो जाता है. कामयाब रहना है तो हमेशा सारे इंसानों को अपने से ऊंचा समझा जाए, अपने से मकाम वाला समझा जाए. हर जब ये हुक्म हुआ कि मुहासिर और अंसार को भाईचारा करना है, एक दूसरे का भाई बना लो, तो मदीने वालों ने वो साथ दिया कि आका का फरमान અને થઈ શકે તો નિયત તો ઊભા થાય ત્યારે તમામ લોકો સાથે જશે. તો સૌથી પહેલા ઇમામ ભાઈ સબ થઈ ગયો હોય તો હાથ ઊંચા કરો. સબ થઈ ગયો હોય તો હાથ ઊંચા કરો. ખંભાથી ખંભા મિલાવી દો. વચમાં જગ્યા રાખતા ને વચમાં જગ્યા રાખવાથી કોઈ જગ્યા વચમાં ખંભેથી ખંભો મિલાવી દો ભાઈ અને હાથ ઊંચા કરો પાછળથી.
પાછળથી હાથ ઊંચા કરો થપ છેડે હોય તો મોબાઈલ પાસે વંદેજો ને ભાઈ થપ થઈ ગયો હોય તો હાથ ઊંચા કરો નમાજનું કામ શરૂ થાય આ અગાસીમાં છેલ્લે એમાં કોઈ બાકી હોય તો કયો ભાઈ नियत की मैंने नमाज ईद उल फित्र की 2 रकात बाजी जायद 6 तकबीरों के साथ अल्लाह ताला के वास्ते पीछे इस इमाम के मुंह मेरा काबा शरीफ अल्लाहु अकबर Allahu Akbar Allahu Akbar Allahu Akbar Alhamdulillahi Rabbil Alamin Ar-Rahmanir Rahim Maliki Yawmiddin Iyyaka na'budu wa iyyaka nasta'in اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين الرحمن علم القرآن خلق الإنسان البيان الشمس والقمر بحسبان والنجم والشجر يسجدان والسماء رفعها ووضع الميزان ألا تطغوا في الميزان وأقيموا بالقسط ولا تخسروا الميزان والأرض وضعها للأنام فيها فاكهة والنخل ذات الأكمام والحب والعصف والريحان فبأي آلاء ربكما تكذبان الله أكبر سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب تكذبان رب المشرقين ورب المغربين وبأي آلاء ربكما تكذبان مرج البحرين يلتقيان ما برزخ لا يبغيان فبأي آلاء ربكما تكذبان الله أكبر
أكبر وشهر الصائم بنور المغفرة والإيمان وأكرم عبادة المؤمنين بصيام شهر رمضان. الله أكبر الله أكبر لا إله إلا الله الله أكبر ولله الحمد. ثم الصلاة والسلام على خير الورى بدر الدجى نور الهدى صاحب قاب قوسين أو أدنى رسول الثقلين نبي الحرمين إمام قبلتين شفيع الأمم في الدارين خاتم النبيين رسول رب العالمين صلى الله عليه وسلم وعلى آله وصحابه وخلفاء الراشدين خصوصا على الإمام سيد الأهل العرفان خليفة رسول الله في كل مكان أمير المؤمنين أبي بكر الصديق الصادق الشفيع رضي الله تعالى عنه وعلى الإمام خاتم البقاء الطبيان أمير المؤمنين أمة الفاروق أمة أيد بإحسان رضي الله تعالى عنه وعلى إمام حبيب الله المنان ناصر أهل الإيمان جامع القرآن أمير المؤمنين عثمان بن عفان. પૂરે વરસાદ કરતા ને ભાઈ આજ ચાલવાનું છે અને આપણે થોડુંક એલાન પણ અત્યારે કરવાનું છે. બધા શાંત થઈને સાંભળજો આવતી 12 તારીખે યુસીથી એટલે સિવિલ કોર્ટ જે દાખલ કરે છે એના સામે આપણે વિરોધ કરવાનો છે. દરેક ભાઈઓએ આવતા શનિવારે 10 વાગે શનિવારે 12 તારીખ શનિવાર 12 સવારે 10 વાગે અને આવતીકાલે કેળવવું નથી ભાઈ, આવતીકાલે કેળવવું નથી. હા, આવતીકાલે કેળવવું નથી. ઈદ મુબારક. પાણાભાઈ હજી ઘરે હે. આસમાનને શાંત સાથે દૂર નીકળશે. જેમાં છાપાઓનું કટરા, છાપાઓની ઢોળ અને ઢોળ ધમાકા સાથે આવતીકાલે સવારે 10 વાગે આ જૂનું બજારો થઈ છાપાઓની જગ્યાએ પહોંચશે. ત્યાં નિયાજનો પ્રોગ્રામ છે. આમ નિયાજ એટલે કે આવતીકાલે કેનો વ્રત છે ભાઈ? આવતીકાલે કેનો વ્રત છે? વાંકર બાપનો ભાઈ, વાંકર એના બાપનો વ્રત છે. આવતીકાલે ધામધૂમથી ઉજવાશે. અને ભાઈ બધા જુલુસમાં સામે રહેવાનું છે. એક બાના હાથતા નહીં. ગ્રીન ચોક સુધી સાથે ઈદ મુબારક. ઈદ મુબારક. ઈદ મુબારક. નિશાનના પાછળ ટકેલો વ્રત છે ભાઈ. ઈદ મુબારક કરે છે. ઈદ મુબારક. ઈદ મુબારક. ઈદ મુબારક. 12 તારીખે ઈદ મુબારક. જબરજસ્ત રેલી છે ભાઈ. ગ્રીન ચોક ઈદ મુબારક. ભાટી ટીવી બધાને ઈદ મુબારક આપે છે. જો લાઈટ કોઈના ચાલ્યા હોતા બોલ રેલી જેની આગેવાની ઈદ મુબારક. ઈદ મુબારક. સમાજના યુવા આગેવાન એવા ખુરશીદ પીરજાદાના એવા નકીર પીરજાદા રોડ પર એ ડોકેલા રોડની સૌપ્રથમ તમામ મુસ્લિમ બિરાદરોને અને સમગ્ર વાંકાનેરને ઈદ મુબારક. આવતીકાલે વાંકાનેરના શહેનશાહ હઝરત સાહબાવા રહેમતુલ્લાહ અલૈનો ઉર્સ છે. એટલે દરેક મુસ્લિમ બિરાદરો અને વાંકાનેરના તમામ નગરજનો સાહબાવા રહેમતુલ્લાહ અલૈના ઉર્સમાં ખાસ હાજરી આપે. જુલુસમાં સામે લેજો.
છે. મુસ્લિમ આગેવાન બધા જ આજે જો ઈદનું બધા જ આવ્યું ને જો બધા જ ખાસ ખુશીના સદા મારો ખાસ મારો ભાટી ટીવીનો સલાહકાર છે મારો. ઈદ મુબારક.